પાટણ શહેર સહિત જિલ્લામાં શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાના પૂજન અર્ચન અને દર્શનાર્થે મંદિરોમાં સવારે ભીડ જામી હતી। બાળકોની બાધા આખડીમાં મહિલાઓએ સુખડી, સાકર, કુલેર અને પાણીની મટકી મૈયાના ચરણોમાં અર્પણ કરી હતી। જ્યારે પરિવારમાં શીતળતા માટે શીતળા માતાના દર્શન કરી ગૃહિણીઓએ ઘરે ચૂલો પ્રગટાવ્યો ન હતો। શનિવારનું રાંધણ રવિવારે ભોજનમાં લઈને ટાઢી સાતમ ઉજવી હતી। પાટણના છીંડિયા દરવાજા નજીક આવેલ વર્ષો જૂના શીતળા માતાજી મંદિરમાં સવારથી પૂજન અર્ચન અને દર્શનાર્થે લોકો ઉમટતા લાઈન લાગી હતી। મંદિરમાં શ્રીફળ ચુંદડી સાથે મહિલાઓએ શીતળા માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું। ખોખરવાડા અને છીંડિયા સ્થિત પ્રાચીન શીતળા માતાના મંદિરમાં મહિલાઓ બાળકો સાથે મૈયા સન્મુખ શીશ નમાવી જીવનમાં શીતળતાની પ્રાર્થના કરી હતી। સવારથી મંદિરમાં દર્શનાર્થીઓનો ઘસારો રહ્યો હતો, જ્યાં બાધા આખડીમાં પ્રસાદી સાદર કરી શીતળા માતાના દર્શનનો લાભો લીધો હતો। મંદિર પરિસર બહાર મેળાનો માહોલ જામ્યો હતો। બાળકો ચકડોળ, જમ્પિંગ જાપાકમાં બાળકો કુદાકદ કરી મજા લીધી હતી અને મેળાની મજા લેતા જોવા મળ્યા હતા। પાટણ યુનિવર્સિટી રોડ પર આવેલા સિંધવાઈ માતા મંદિરમાં શીતળા માતાના દર્શનાર્થે ટીબી 3 રસ્તા હાઈવે વિસ્તારની સોસાયટીઓમાંથી મહિલા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા, જે શીતળા માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું। આજે શીતળા સાતમ જે મંદિર પ્રાચીન મંદિર 170 વર્ષથી લગભગ આ મંદિરની પૂજા થાય। શીતળા સાતમમાં બહેનો ઘેર નિવેદનું પૂજન કરીને અહીંયા ઘેર પૂજા કરવા આવે છે અને સાંજે ભવ્ય મેળો અહીંયા થાય છે। શીતળા સાતમની બહેનોની મનોકામના એક હોય એ જે આસ્થાનું આ એક પ્રતીક છે મંદિર, અને બહેનો બાધા માનતાઓ પણ અહીંયા રાખે છે અને સાંજે અહીંયા ભવ્ય મેળો બંધાય થાય છે। પાટણ ખાતે શીતળામાં મંદિરની હું પૂજા આટલા વર્ષોથી કરી રહી છું અને આજે ઠંડુ ખાવાનું છે અને ઠંડા પાણી નાહવાનું નહીં, શીતળામાની પૂજા કરવાની અને હું પૂજા કરવા ભગવાન શીતળામાં બધાને સારું આપે અને સારી સ્થિતિ આપે। આજે સાતમ શીતળામાં શ્રાવણ વદ સાતમનો દિવસ છે, જે શીતળા સાતમનો દિવસ છે। આજે દરેક સ્ત્રીઓ રાત્રખંડના દિવસે જે રસોઈ બનાવી હોય છે એને ઠંડુ આજે ખાતા હોય છે અને અહીંયા માતાજીના મંદિરે એમના નાના બાળકોને લઈ દર્શન કરવા આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય એવા માતાજી પાસેથી આશીર્વાદ માંગીને